શાળાના આચાર્ય શ્રી, સર્વે ગુરુજનો, ગામના વડીલો, માતાઓ, બહેનો અને સર્વે વિદ્યાર્થીઓ, સપ્રેમ નમસ્કાર। મારો આજનો સ્પીચનો વિષય છે લોખંડી પુરુષ સરદાર શ્રી, ધ રિયલ આયર્ન મેન ઓફ ઇન્ડિયા એવા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31મી ઓક્ટોબર 1875ના રોજ નડિયાદમાં થયો હતો। હિન્દુ ધર્મ પાળતા પિતા ઝવેરભાઈ અને માતા લાડબાઈના તેઓ પુત્ર હતા। ખેડૂત પુત્ર એવા વલ્લભભાઈએ બેરિસ્ટરના અભ્યાસ બાદ વકીલાતની સાથે સાથે તેમણે દેશ સેવાની શરૂઆત કરી। દેશની સ્વાતંત્ર્ય લડતમાં તેમણે સૌથી અગત્યનો ફાળો આપ્યો હતો। આ સરદારને વિશ્વ વિખ્યાતિ આપવા માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 182 મીટર ઊંચી પ્રતિમા રચી અને દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું સ્થાન અપાવ્યું। જ્યારે પણ સરદાર સરોવરની મુલાકાતે જાઓ ત્યારે ફક્ત પૂતળું જોવા જતા નહીં, પણ જોવા જવું હોય તો યાદ રાખજો કે આ એવું લોખંડ છે જેને આજ દિન સુધી કાટ લાગ્યો નથી અને આવનારા હજારો વર્ષો સુધી કાટ લાગશે પણ નહીં। આ કોઈ માર્વેલ કોમિકનો આયરન મેન નથી, પણ ગુજરાતની ભૂમિનો ધ રિયલ આયરન મેન, સમ્રાટોનો સમ્રાટ સરદાર છે। અહીં સરદારનો ગગનચુંબી સંકલ્પ જોવા જેવો છે। તેમની અડીખમ તાકાત કે જેમણે સરકી રહેલી અખંડિતતાને એક સૂત્રે બાંધી અખંડ ભારતની રચના કરી। તેમના જીવનમાંથી કર્મવીર કેવી રીતે બની શકાય તે જાણવા જેવું છે। સરદાર હોવું એટલે શું? સરદાર હોવું એ પત્નીના મોતનો દરવાજા બાદ પોતાની ફરજ પર તૈનાત રહેવું। એ માત્ર 2-3 છીકો આવતા જ રજા માટે બોસ પાસે દોડી જનારાઓને આ વાત નહીં સમજાય। સરદાર હોવું એટલે તમે જ્યાં સુધી કન્વિન્સ ન થાવ ને ત્યાં સુધી કોઈને વાતમાં આવવું નહીં। એ પછી વાત કહેનારું ભલે ને પૂજ્ય બાપુ જ કેમ ના હોય। સરદાર હોવું એ ગાંધીજીની એક ઈચ્છા સામે સત્તાને તુચ્છ ગણી લેવી। એ આપણે ભૂલી ના જવું જોઈએ કે ઇતિહાસના મહાન સમ્રાટો એકી સાથે આટલા રજવાડા જીત્યા ન હતા। 562 રજવાડા જીતનાર આ મહાન સરદાર પટેલ જ એક છે। હજારો વર્ષના ઇતિહાસના અખંડ ભારતના નિર્માણમાં ફક્ત 3 વિભૂતિઓના નામ આવશે, એ યાદ રાખજો। શ્રી કૃષ્ણ, ચાણક્ય અને સમ્રાટોનો સમ્રાટ સરદાર। જય સરદાર, ભારત માતા કી જય।